हेलो केम छो बधा। आई होप के तमे बधा एकदम मजामां हशो। हूँ आज बनावुं छुं झींगानी बिरयानी। जोई शको छो, बतावुं तमने। आज आपणा झींगा आपणे पलाળી दीधा छे, खाडीना झींगा छे। पछी आपणे डુંગળી, આપણે લીલા મરચાં બનાવવાનું છે। આ લીલો મરચાં મસાલો બનાવ્યો છે। આ છે તેજપત્તા, આપણે મૂકી દીધું છે તેલ। તો ચાલો બનાવીએ। આમાં આપણે લસણ, લીલા મરચાં, આદુ, હળદર, ધાણા જીરું પાવડર બધું આમાં એડ કરી દીધું છે। તો આપણે અલગ રીતે બનાવીએ આજે બધો મસાલો। થોડાક એને લાલ થવા દઈશું। લાલ થઈ જાય પછી આપણે એમાં ડુંગળી એડ કરી દેવાની, જીરું નાખી દઈએ। આપણે એમાં જીરું નાખીએ, જીરું એડ થઈ ગયું। ડુંગળી, ડુંગળી પાકી જાય એટલે આપણે એમાં તૈયાર કરેલો મસાલો એડ કરીશું। આપણે મસાલો એડ કરીશું એમાં। મસાલાને સરખી રીતે પાકવા દેવાનો ધીરે ધીરે। પછી આપણે એમાં ટમેટા એડ કરીશું। ટમેટા એડ થઈ પછી આપણે નિમક નાખીશું। એને આપણે સરખી રીતે મિક્સ કરી દઈએ। એને આપણે પાકવા દઈએ પછી બતાવું। હાલો, તો આપણા ઝીંગા સરખા થઈ ગયા છે। હવે આપણે એમાં નાખી દઈએ મસાલામાં। તો મસાલો પાકીને રેડી થઈ ગયો છે શેકાઈને। આપણે એમાં નાખીએ ઝીંગા। કરીએ સરખી રીતે। એને મસાલામાં થોડી વાર પાકવા દઈએ પછી આપણે પાણી એડ કરીશું। હાલો ગાઈસ, હવે આપણે પાણી એડ કરીએ છીએ। પાણી ઉકળે એટલે આપણે ચોખા નાખીશું। પાણી ઉકળી જાય પછી આપણે ચોખા એડ કરીશું। હાલો ગાઈસ, આપણું પાણી ઉકળી ગયું છે, જોઈ શકો છો। હવે આપણે એમાં ચોખા એડ કરી દઈશું। આપણે મિક્સ કરશું। લીલા મરચાંમાં તમે પણ ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે બિરયાની આવી રીતે બનાવો તો। હેલો ગાઈસ, આપણી બિરયાની રેડી છે। હું બતાવું તમને, જોઈ શકો છો આપણી બિરયાની રેડી। તો બિરયાની કેવી બની? બિરયાની બહુ મસ્ત બની છે। તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।